એમપીના ભોપાલમાં આવેલી ન્યૂન મિન્ટી અને રેસ્ટોરન્ટમાં બુધવારે રાત્રે નશામાં ધૂત યુવકો એક એરપોર્ટમાં ઘૂસી ગયા અને 20 યુવતી પર હુમલો કર્યો હતો અને તેની ચીસો સાંભળીને તે ભાઈને તેના રૂમમાંથી બહાર આવ્યો. આરોપીની સાથે ઝઘડો કરવા લાગ્યો અને આરોપી મહિલા પાડોશી હતા. બંને કેટલાક વિવાદો ચાલતા હતા કે આરોપીને યુવકો બાજુમાં ફ્લેટમાં રહેતા હતા અને બધું બુધવારે મધ્યરાત્રિમાં ન્યૂ મિન રેસ્ટોરન્ટમાં બ્લોક 3 માં આ ઘટના બની હતી અને આ પાડોશીના એરપોર્ટમાં રહેતા બે યુવકો ઘરમાં ઘૂસતા ગયા હતા અને મહિલાના પર હુમલો કર્યો હતો અને જ્યારે તેમને કરવામાં આવેલા દ્વારા સામનો કરવામાં આવ્યો ત્યારે આરોપી સાથીદાર મળી અને ભાઈ માર્યો હતો અને ભાઈ અને બહેન ધમકાવ્યો હતો અને મળી મૂળ રીવાની આ અયોધ્યાનગરમાં પોલીસ હુમલોમાં કટેટિયાની મહેશ લીંબોરમાં આ જણાવ્યું અનુસાર આ બીટેક ડિગ્રીમાં મેળવી રહેલી આ હુમલાખોરમાં અને અભિનેત્રી અહીંની પાડોશીમાં મહિલામાં ભાઈને વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો હતો કે આ હાલ ફ્લેટમાં હાલ તાળું મારી દેવામાં આવ્યું હતું. તેમાંથી પણ બ્રોકરની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં ડાયટ શો અને તથા પોલીસ સ્ટેશન સાથે પહોંચી હુમલાખોરોને પોલીસ જાય ભાઈ પોલીસ સ્ટેશનમાં મહિલામાં કેસ યોગ્ય રીતે હેન્ડલ કરવા માટે મહિલામાં અધિકારીઓનો અભાવ હતો.